श्री गुणवंत व्यास लिखित वार्ता हम किसी से कम नहीं। नाम वालो। व्हाट? वालजी। बाप का नाम भगा मीन्स भगजी? ना ना, भगा भगाज। पूरा नाम वालजी भगा चमार। फॉर्म वितरके चित्री भरी नजर वाला पर नाखी રજિસ્ટરમાં નામ નોંધ્યું। બાઇકને સ્ટેન્ડ કરી બેઠેલા રોકી ગ્રુપના નબીરામાંથી લકી બોલ્યો, જાત ન પૂછો સાધુ કી પૂછ લીજીયો જ્ઞાન। ડંખીલા હાસ્ય વચ્ચે ક્લાર્કે છઠ્ઠો સવાલ કર્યો। ક્લાસ? ગ્રુપનો જ વિકી ગણગણ્યો, બેકવર્ડ ક્લાસ। આ વખતનું સમૂહ હાસ્ય ઝેરીલું જણાયું। વાલાએ કરડાકી ભરી નજર ટોળા પર નાખી અને એ રીતે જોતા रॉकी ठावको बन्यो। लो कर लो बात, हमने कुछ किया ही नहीं और कातिल नजर हमें घूर घूर के देख रही है। ने पछी वाला नी तरफ गुरकता बोल्यो, मार डालोगे क्या? बात ने वालवा संजय वच्चे पड़े। अरे यार, जो पूछता है उसे जवाब न दो, इधर क्यों देखते हो? શુચીએ સિગરેટનો ધુમાડો એ રીતે છોડ્યો જાણે વાતને હવામાં ફંગોળતી હોય। વાલો ઉપકી ગયો। ક્ષણભર તો બારી છોડીને જતા રહેવાની ઈચ્છા થઈ, પણ માધો યાદ આવ્યો, માં યાદ આવી। ત્યાં ક્લાર્કનો કર્કશ અવાજ ફરી સંભળાયો, કોનસા ક્લાસ? ફર્સ્ટ યર। ફોર્મ લઈ ખોડંગાતા જતા વાલાની પાછળ કોઈ ગુજરાતી આશિકે વળી એક પંક્તિ ફેંકી, ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની। ટોળું ખડખડાટ હસતું રહ્યું। શુચીની સળગતી સિગરેટ હાથમાં રોકી લેતા રોકીએ વાલાની પીઠ પાછળથી ફેંકી। યુ ફ્યુલ ફેલો, કહેતી શુચી તરત ઊભી થઈ ગઈ। સળગતી સિગરેટને સેન્ડલથી મસળવા લાગી। એને એમ કરતા જોઈ લકી ગણગણ્યો, बिगड़े बना दे सबके काम हे शेरो वाली, बिगड़े बना दे सबके काम। મોન્ટુએ સુધાર્યું, એ તો જીન્સ વાલી। ટોળું ખડખડાટ કરતું ફરી ખખડવા લાગ્યું। હાસ્યને હડસેલાથી વાલો હોસ્ટેલ તરફ ફંગોળાયો। આજે થોડોક થાક લાગ્યો, લાંબો થયો। હજુ તો 6 મહિના થયા, 2.5 વર્ષ કેમ નીકળશે? માધો હતો, પણ એ તો આ વર્ષ પૂરતો જ। 3જું વર્ષ પૂરું થતા એ તો હાલશે। પોતાને બાકીના 2 વર્ષ આ જડ જમાત સાથે પનારો પડવાનો છે। બાપાએ માધાને ભરોસે જ પોતાને શહેરમાં મૂક્યો હતો, બાકી એ તો ચામડા ચીરવામાં જ પોતાનું ભાવિ ભાગતા। ભલું થજો માનું કે એ મક્કમ રહી। માદળિયું બાંધતા બાંધતા બોલેલી, બાપના કુવામાં બુડી નો મરાય ને એ દાટ્યુસ પણ હું 2-5 કળ ને ડુંગર જેવડા ડર સિવાય। ડરીને એ જીબ્બા કરતા તો મારો વાલો શહેરમાં ભણી મોટો લાશ સાપ સાહે જોજો ને પોતાને ઉદ્દેશી કહેલું, આ માદળિયું માના આશીર્વાદ છે। જા, માસ્તરોએ બાપાને સધિયારો આપેલો, છોરો ભણવામાં હોશિયાર છે, શહેરમાં જાહે દાડા સુધરી જાહે। સાહેબોની સલાહથી જાતિનું સર્ટિફિકેટ ને ખોડની ખરાઈનો કાગળ તૈયાર કરેલા, પણ એની કોઈ જરૂર ન પડીને ટકાને આધારે જ કોલેજ નક્કી થઈ ગઈ। માના આશીર્વાદ મળ્યા ને શહેરની નામાંકિત કોલેજમાં ભણવાનું સપનું સાચું પડ્યું। પણ 6 માસમાં બગાવત ખોરોની દાનત ગંધાવા લાગી। તૂટતા વાલાને માધો સાંધતો રહેતો, કોલેજિયન બનવા મથતો રહેતો કે બનાવવા મથતો રહેતો। હિન્દી અંગ્રેજીની ભેળસેળવાળી ભાષાથી ખાસ ટેવાયેલો વાલો ક્ષોભ પામતો તો માધો તેની સાથે હિન્દી પ્રયોગો વધારી દેતો। વાલો અટવાતો તો તેને હિન્દી ફિલ્મ જોઈ લેવા કહેતો અથવા લઈ જતો। 6 માસમાં તો ઘણું ખરું કરી ચૂક્યો હતો ને વાલો પણ ઠરીને ઠામ થતો જતો હતો। પણ આ નાતના નીચાપણાનો લોકના મનમાં ઘર કરી ગયેલો કચરો કાઢવો કેમ? વાલો પડખા ફેરવતો રહ્યો। ઊંઘ ના આવી તો ન જ આવી, બેઠો થયો। દર મિનિટે પોઝિશન બદલાતી રહી। કોણી ગોઠણે ટેકવાઈને પંજાનું પોલું સંપૂટ રચાયું। આંગળીઓ નાકને અડી ને અંગૂઠાઓને હડપચીને ટેકો આપ્યો। બીજી મિનિટે સંપૂટ લમણે ટેકવાયું ને માથાનો આધાર બન્યું। દ્રશ્ય
ત્રીજું દ્રશ્ય પહોળા પગના ઢીંચણે ટેકવાયેલી કોણીએ રચેલા પગ વચ્ચે ઝૂલતા સંપુટનું હતું ને ચોથે ચક્ર પૂરું થતું હોય તેમ એ જ સ્થિતિમાં પંજા બાવડે પડતા જ અટક્યા. માના માદળિયા પર હાથ ફર્યો. થોડી સાંત્વના મળી. કોઈ ધક્કો લાગતો હોય તેમ તે ઊભો થયો ને ફોર્મ ભરવાની સૂચનાઓ સાથે સ્પર્ધાના નિયમો વાંચતો લાગ્યો. કોલેજના એન્યુઅલ ફંક્શનમાં નાટક રજૂ થવાનું હતું. પાર્ટિસિપન્ટ્સ માટે 2 દિવસથી ફોર્મ વહેંચાતા હતા. આજે છેલ્લો દિવસ હતો. માધવ વાલાને 2 દિવસથી આગ્રહ રાખતો હતો. એ જાણતો હતો કે વાલો અચ્છો કલાકાર છે. રાવલિયાઓના ઢોલ વાલાના નાચ વિના અધૂરા જ રહેતા. ઢોલને તાલે એ જે નાચ કરતો, જાનૈયાઓ છક્ક થઈ જતા. રૂપિયાઓનો વરસાદ વરસતો. ગોકુળ આઠમે રાસ રમાડતો વાલો જેટલો શૃંગારિક લાગતો, નવરાત્રિએ ગરબા ગવડાવતો એ એટલો જ ધાર્મિક જણાતો. નવા વર્ષે દરબારના ડેલે દાંડી પીટવા જતા રાવળિયાઓને વાલાને સાથે લઈને જવો પડતો. સ્કૂલમાંથી એ જ નાચ ગાન નાટકમાં રસ લેતો થયો. ગામમાં નાટક મંડળી આવેલી. એ તો વાલાની કલા પર આફરીન થઈ ગઈ, તેને લઈ જવા તૈયાર થઈ ગઈ. પણ ભગા કાકાએ ગભરાઈને ના પાડી દીધેલી. મંડળી ગામમાં રહી ત્યાં તો લગણ વાલાને ઘરમાં જ પૂરી રાખેલો. એ વાલો કોલેજના નાટક માટે ના પાડે. વાલાનો વિરોધ અવગણીને આજે તો એ સોગંદ પર ઉતરી આવ્યો હતો. તું મેરા બેસ્ટ ફ્રેન્ડ હે ના? સોગંદ ખા, ફોર્મ લઈ આવીશ? હા ભાઈ હા, સોગંદ બસ. ના એમ નહીં, રખ મેરે સર पे हाथ. लो मैं सर पे हाथ रख के कहता हूं लाऊंगा, ठीक? ને વાલાએ પોતાના માથે જ હાથ રાખ્યો. ચાલ લુચ્ચા, કહેતો માધવ હસી પડ્યો ને વાલાના માથેથી હાથ લેવડાવી લીધો. વાલો પણ મૂડમાં આવી હસતો હસતો કોલેજ જવા રવાના થયો. હોસ્ટેલનું કેમ્પસ બાઇકોની ઘરેરાટીને કાન ચીરી નાખતી ને ચિચિયારીઓ સાથે ઉભરાવા લાગ્યું. બાઇકર્સ ગ્રુપ સાથે લોકીનું લશ્કર પણ જોડાયું. હોસ્ટેલમાં રહેતા ફોલોઅર્સ પણ તેમાં સામેલ થયા. થોડા ટોળા ટપ્પાને ધીંગા મસ્તી વચ્ચે રોકીએ સ્વરચિત શેર ફેંક્યો. आजकल समाज उल्टा पुल्टा हो रहा है. आजकल समाज उल्टा पुल्टा हो रहा है. आसमां में पैर सर जमी पे सो रहा है. वाह 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 वाह, टोळाए चाणक चढ़ावी. जूती सर का सिरताज होने चली है. जूती सर का सिरताज होने चली है और मुकुट मिट्टी में खो रहा है. वाह 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 वाह, क्या बात है. समर्थकों रिस्पॉन्स મળતા રોકી વધુ बुरायो बनो. हम किसी से कम नहीं. सुना है आस पास में एक बंदा है. सुना है आस पास में एक बंदा है, चमड़े का उसका धंधा है. इस समाज साला समझता ही नहीं अंधा है. भूल गए कबीर ने कहा था, गंदा है पर गंदा है, गंदा है पर धंधा है. वाओ यो, ओए ओए, बल्ले बल्ले, वंस मोर वंस मोर. ચિચિયારી હવે હૃદયને ચીરવા લાગી. વાલો ઊભો થયો ને ધડાકાભેર બારી બારણા બંધ કર્યા. શોર થોડો ઘટ્યો. ઠંડી હોવા છતાં પંખો શરૂ કર્યો. પંખાના ખીચુડાટમાં બહારનો ઘોંઘાટ દબાયો. વાલાએ બ્લેન્કેટ ઓઢી પલંગમાં પડતું મેલ્યું. બહારનું ખખડ્યું. વાલાએ પ્રતિભાવ ન આપ્યો. ઓઢીને પડ્યો જ રહ્યો. આ વખતે ટોકારા સાથે માધાનો અવાજ પણ પડ્યો. વાલો ઊભો થયો. બહારનું ખોલ્યું ને પલંગ તરફ વળ્યો. ટેબલ પર ફોર્મ જોતા જ માધાના અવાજમાં આનંદ પડ્યો. વાવ, યુ ગોટ ફોર્મ. પણ બીજી જ પળે વાલાની ઉદાસી કશુક બન્યાના સગડ આપી ગઈ. ક્યા હુઆ? માધાથી પૂછાઈ ગયું. ये दीवार टूटती क्यों नहीं है? Forget everything and fill this form immediately. માધાએ વાલાને પુશ કર્યો. પણ વાલાની ઉદાસીમાં કોઈ ઓટ ના આવી. માધવ એની નિકટ બેઠો ને વાલાનો હાથમાં હાથ લઈ આશ્વસ્ત કરવા લાગ્યો. વાલો ગદગદિત થઈ ગયો. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા ને આંસુ સાથે ખારાશ પણ શબ્દ બનીને પકડી. બંને ઘટનાઓનું બયાન માધાને વ્યથિત કરી ગયું. માધાએ પણ ક્યાંથી આવી ઘટનાઓનો સામનો નહોતો કર્યો. કેટલા અપમાનો સહ્યા હતા ને છતાં હંમેશા હસતો હતો માધવ. તત્ક્ષણ સ્વસ્થ થઈ વાલાને ખભે હાથ મૂકતા બોલ્યો, हमें जो करना है करके रहेंगे, लेट देम वॉच. मगर ये बार अपमानित होने का डर मुझे खा रहा है. फॉरगेट फियर एंड माइल वेल, डर के आगे जीत है. માધાની હળવાશ ભરી મક્કમતાએ વાલાના મનોબળને સાધ્યું.
તો એ પ્રશ્ન તો રહ્યો જ. મને તો તમારું આશ્ચર્ય થાય છે માધાભાઈ, આટલા જાતિ વિરોધ પછી એ તમે હસતા રહો છો. માધાએ ખિસ્સામાંથી રૂ કાઢી કાનમાં ભરાવતા કહ્યું, ઇટ્સ સિક્રેટ ઓફ માય એનર્જી, ને હસતા હસતા ગાવા લાગ્યો, જીના ઇસી કા નામ હૈ, જીના ઇસી કા નામ હૈ. માધાની મોજે વાલાને પણ મસ્તીમાં લાવી દીધો. એમ નહીં માધાભાઈ, આમ કહો, હમ ભી કિસી સે કમ નહીં, હમ ભી કિસી સે કમ નહીં, ધેટ્સ રાઈટ. અને બંને મિત્રો હસી પડ્યા. વાલાએ ઊભા થઈને પોમ પકડ્યું, માધાએ પેન લંબાવી. ધ રામાયણ, એન એપિક ઓફ આઈડિયાઝ. નાટકના ઓડિશનના પહેલે દિવસે ભારે ધસારો હતો. જજીસ તરીકે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કે રંગનાથન, ડ્રામા ડાયરેક્ટર મહેશ માવળંકર અને સ્ટોરી રાઇટર જી કે પ્રજાપતિની ત્રિપુટી એક પછી એક ફોર્મને આધારે પાર્ટિસિપન્ટને બોલાવી તેની પાત્રતા ચકાસતી હતી. એલિજિબિલિટી સાથે એબિલિટીને પણ ચકાસતી જજીસની ટીમે પરફોર્મન્સને પ્રાધાન્ય આપ્યું હતું. બોડી લેંગ્વેજને ઓળખી અલગ અલગ કેરેક્ટરને જુદા જુદા ડાયલોગ ફળવાતા. કુતૂહલથી જોડાયેલા કેટલાય ચહેરા રિજેક્ટ થતા હતા. થોડા આશાસ્પદ યુવાનોને પહેલે દિવસે જ નાના નાના રોલ એલોટ કરી થોડા પસંદગીના ચહેરાઓને મેઇન કેરેક્ટરના સિલેક્શન માટે બીજે દિવસે બોલાવ્યા હતા. તેમાં એક વાલો પણ હતો. માધાને તો વિશ્વાસ હતો જ, પણ અન્યના માટે એક મોટું આશ્ચર્ય હતું. ફર્સ્ટ યરનો પગે લંગડાતો દલિત, વન ઓફ ધ મેઇન કેરેક્ટર્સ ઓફ ડ્રામા, વોટ અ જોક. પણ જજીસ ટીમનું આશ્ચર્ય જરા જુદું હતું. પ્લેટફોર્મ પર પ્રવેશતા જ ગ્રાન્ડ માસ્ટર માવળંકરની ફ્રેમોમાં વાલો ફિક્સ થઈ ગયો હતો. ખોડંગાતા પહાડી વ્યક્તિત્વમાં પ્રથમ સૂર્ય સારથી અરુણ, પછી અંગદ ને અંતે હનુમાન કળાતા માવળંકર ખુશ હતા. ડાયલોગ ડિલિવરીમાં બુલંદ અવાજે માવળંકરના મુખમાંથી ફિટ હાય બોસ જેવા શબ્દો કમાઈ આપ્યા હતા. કે રંગનાથનને ખોડ ખટકતી હતી, પણ એ જ ખોડ ગ્રાન્ડ માસ્ટરને હનુમાન જમ્પ માટે અતિ મહત્વની જણાતી હતી. સ્ટોરી રાઇટરને પણ આધુનિક નાટક સંદર્ભે ખોડમાં ખૂબી જણાતા એ સંવાદોમાં સુધારો કરવા વિચારતા હતા. રોકી ગ્રુપના તમામ ફ્રેન્ડ્સ નાના મોટા રોલ માટે સિલેક્ટ થયા હતા. જોકે રોકીના વર્ચસ્વનો પણ પ્રભાવ હતો. સંજય ને રામ ને શુચિને સીતાનું કેરેક્ટર એલોટ થતા જ ગ્રુપને ગમત થઈ. પ્રમાણમાં સરળ સંજય સાથે મનસ્વી માનુની શુચિ, પણ વુમન એમ્પાયરમેન્ટના મેસેજને કન્વે કરતી મોડર્ન યુવતીના કેરેક્ટરમાં શુચિ જ પરફેક્ટ ફિટ હતી. ઇમ્પ્રેસિવ પર્સનાલિટીને આર્ગ્યુ નેચર, રામ અને રાવણ સામે સવાલો કરતી સીતા તરીકે હૂબહુ બંધ બેસતા હતા. રાવણ તરીકે તો રોકી જ હિટ એન્ડ ફિટ હતો. ગર્વિષ્ઠ ને ગુસ્સાવાળી તેની છાપ કોલેજમાં પણ બદનામ હતી. બધું જ બરાબર હતું, માત્ર એક લીટી ફંટાઈ હતી. જમ્પિંગ જેક તરીકે ખ્યાત જેક્શનની જગ્યાએ વાલજીની વરણી થઈ હતી. જેક્શનના ભાગે અંગદનું એક નાનું દ્રશ્ય જ આવ્યું હતું. રોકીનો પ્રભાવ પહેલી વાર ઓસરતો સૌએ જોયો. રોકી આનાથી પણ વધુ અકળાયો, પણ જજીસ ટીમે નમતું ન જોખ્યું ને રિહર્સલની ડેટ્સ ડિક્લેર કરી દીધી. રોકી ગ્રુપ રમતે ચડ્યું હતું. એક્શન. જેક્શને માસ્ટરની અદાથી ધુમાડા છોડતી શુચિને છોડી લકી ઊભો થયો. સંજય પાસે આવી જરૂરિયાત કરતા વધુ ઝુકતા બોલ્યો, પ્રભુ આપકા યે સેવક તો ટેढ़ा है, ટેढ़ा है પણ મેરા है. સંજય ઉવાચ. થોડું હાસ્યને રવાડે ચડ્યું. અધૂરી સિગરેટ બુઝાવી શુચિ ઊભી થઈ સંજય પાસે આવી. प्रभु इस समस्या का कोई उपाय तो होगा? अबे वो क्या बताएगा, वो खुद अपनी समस्या सुलझा नहीं सकता. दूर थी मोन्टू चिल्लायो. पूछने में क्या जाता है, शुचि मारकणी अदाथी बोली. ओए मैं मर जावा, लकी समर्पणनी अदाथी बोल्यो. शुचि बेध्यान ज रही. बोली, प्रभु आज की नारी पूछती है, आपकी नारी पूछती है, आपको उत्तर दीजिए. बच्ची, कोई भी इंसान छोटा नहीं होता. रॉकी हॉकी उगामता बोलियो, बच्ची साले बीबी को बच्ची बोलता है, तेरी तो सॉरी सॉरी महाप्रभु, मेरे अपराध को क्षमा करे. ते પછી सूची तरफ फरता बोलियो, प्रिय कोई भी आदमी कमजोर नहीं होता,
आपकी बात मेरी समझ में नहीं आई प्रभु। देश स्मार्ट बन रहा है प्रिय। ગ્રુપમાં ફરી ગમત થઈ। રોકી વચ્ચે જ હોકી ઉછાળતો કૂદી પડ્યો ને ચપટી વગાડતા બોલ્યો, ઓએ યાદ રખ, ढूंढते रह जाओगे तुम उसे, पता ही नहीं चलेगा आ रहा था या जा रहा था। ને હોકીને તલવારની જેમ હવામાં વીજી જાણે કોઈનો શિરચ્છેદ કરતો હોય। કાટ કાટ જેક્શન એક્શન બદલી। હોસ્ટેલના કેમ્પસમાં હસાવનારી હરકતની સભાન એક રૂમનું અંધારું એકલું એકલું હાંફે ચડ્યું હતું ને એની પરવા અજવાળે ઉછળતી યુવાનીમાં કોઈને ન હતી। એન્ડ ધ લાસ્ટ एंड इन द लास्ट कोई भी काम छोटा नहीं होता। ये सोच कि अपने अपने काम में जुड़ जाओ, ये मत सोचो हमने किया क्या है, ये सोचो हमें करना क्या है। कल को भूल कर आज में जिनकी कोशिश करो, मुसीबतें तो आती रहेगी, उसे पुश करो, खुश रहो, थाम लो, हम में है हीरो, फिर दुनिया तुम्हारे पीछे होगी। ऑल ધ બેસ્ટ। રિહર્સલના પ્રથમ દિવસે નાટકના થીમ, એઇમ અને એક્શન વિશે માહિતી આપતા ગ્રાન્ડ માસ્ટર માવળંકરે અંતે શુભેચ્છાઓ પણ આપી। ડાયલોગ્સની કોપીઓ વહેંચી, પ્રેક્ટિસ માટે સમય આપી તે પોતાની ઓફિસમાં આવ્યા। નાટ્યગૃહમાં અવકાશ મળતા જ રોકી ગ્રુપ એક્શનમાં આવ્યું। રોકી પાસે રોતલ ચહેરો કરી હાથ જોડતો લકી બોલ્યો, मास्टर जी मेरा नंबर कब आएगा? किसने कहा तुझ में हीरो? जाओ पहले अपनी हाइट बढ़ा के आओ, फिर आओ। रॉकी व्यंग ने नजरे वाला सामे जोता बोलियो, मगर मास्टर जी पिताजी की जिसकी भी इच्छा हो, एक प्लान छोटी अपनी हाइट को बढ़ाने में कुछ नहीं कर सकता। पहले ठीक से अपने पैरों पे खड़े रहना सीखो, फिर मैं तुम्हारे सिलेक्शन फॉर्म में साइन करूंगा। तो जाओ पहले उसकी साइन लेके आओ जिसने मेरे पैरों पे ये लिख दिया है मैं टेढ़ा हूं। मेरा खामोश चिल्लाने से सच झूठ साबित नहीं होता। तुम्हारे पास है ही क्या जो मैं तुम्हें अपने नाटक के लिए साइन करूं? जैक्सन वच्चे ज कूद्यो, मेरे पास कार है। विकी है टापसीपुरी, मेरे पास गिटार है। सूची चुप रही पण मोन्टू वच्चे कूद्यो, मेरे पास माँ है। माँ સાંભળતા જ લકીને કશું યાદ આવ્યું તેમ તે દોડ્યો ને બાવડે હાથ ફેરવતા બોલ્યો, सरजी मेरे पास माँ का दिया हुआ ये लकी कवच है, तो अपना ये लक पहन के चलो, पास जितना बेहतर इतना। कहतो રોકી હોકીથી હવામાં ફાયરિંગ કરતા બોલ્યો, ડિશુમ ડિશુમ ડિશુમ। ચો તરફ સન્નાટો છવાઈ ગયો। માવળંકર સર આવી પહોંચ્યા। ટોળું વિખરાયું અને પોતપોતાના કામે વળ્યું। ખૂણો ખોડંગાતો રહ્યો। ભાંગતાને સાંધતાને બેઠેલાને ઊભો કરતા માધો વાલાના મનનો મેલ ધોઈ રહ્યો છે। શાબાશ વાલા, કેમ્પસમાં તો બધે તારા નામની ચર્ચા છે, તારા નામનો ગરમાવો છે આજકાલ બધે, પણ હાથ પગ ઠંડા પડતા જાય છે તેનું શું? ઠંડા મતલબ કે માવળંકર સરનો સપોર્ટ ન હોત તો આજ હું ટકી પણ ન શક્યો હોત। રોકી ગ્રુપની અપમાનજનક કોમેન્ટ્સ થાય છે, જાતનો આ દાગ મારી દુનિયા ડૂબાડશે। फॉरगेट दैट नॉनसेंस थिंग, कहता भी दीवाना सुनता भी दीवाना, माइंड वेल। कहते हैं वो जो कुछ कर नहीं पाते, तुझ में सब कुछ कर दिखाने की ताकत है, तो कर दिखा के उसकी बोलती बनकर। માધાના અવાજમાં અજબનું અજસ્વર થયું, પણ વાલો ગજબનો ગભરાઈ ચૂક્યો है તેમ બોલ્યો, मुझे तो अब भी डर लगता है, कुछ अनहोनी न हो। तुम पहले दिल से डर निकालो यार। मुझे ये डरा सा वालजी नहीं, गांव में जो नाचता था कूदता था वो वालजी चाहिए। ये दिल मांगे मोर समझे। और दूसरी बात, डरने की जरूरत नहीं, क्योंकि डर तो वो खुद रहे हमसे, हमारी ताकत से, इसीलिए जलते हैं। तो उसे और जलाओ, तुम थोड़ी और प्यास बढ़ाओ और कर लो दुनिया मुट्ठी में, फिर देखो दुनिया कहेगी दाग अच्छे है। વરસાદી જડીઓથી ઝૂકી ગયેલો છોડ વરાપ નીકળતા જ કોળાવા લાગે એવી તાજપ વાલાના ચહેરા પર ઉગી નીકળી। એ મનોમન ગણગણ્યો, દાગ અચ્છે હે। ફાઇનલ રિહર્સલમાં વાલાએ કમાલ કરી બતાવી। કાલ સુધી કરમાતો વાલો આજે કઈ તાકાતથી કરતૂત દેખાવતો હતો, કોઈ ન કળી શક્યું સિવાય માધો। માવળંકર પણ પ્રભાવિત હતા ને બીજા ગૌણ કલાકારોનો કાફલો પણ અચંબો પામતો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યો હતો।
એકમાત્ર રોકી ગ્રુપ આકળ વિકળ ને આઘાતગ્રસ્ત હતું. રામ, રાવણ કે સીતાની એક્ટિંગથી ઇમ્પ્રેસ થવાને બદલે સેવકની સરળતા સૌને સ્પર્શી જાય એ આ ગ્રુપને માન્ય ન હતું. ચામડાના ચંપલને ધૂળમાં રગદોળવા હઠેલી જીદ ઉપર તળે થતી અંદર ને અંદર ધૂંધવાતી હતી. માવળંકર એનાથી અજાણ ન હતા. કશુંક અઘટિત ટાળવા એમણે કાલના પરફોર્મન્સ માટે શુભેચ્છા આપીને વાલાને ચેતવ્યો પણ ખરો. ઓલ ધ બેસ્ટ, આપના ખ્યાલ રખના, ટેક કેર, થેન્ક યુ કહેતો વાલો માધાના નશામાં જ પોલાદી મક્કમતાથી ધીરે રહીને ઉચ્ચર્યો, आई डोंट केयर. साली ये चमड़े की गंध पीछा नहीं छोड़ती. लकीय बगासू खाधू. यार आजकल तो फैशन है चमड़े को गले लगाने की. मोन्टुए वातने वळ चढ़ाव्यो. ત્યાં તો રોકી હિંસક બનતો કૂદ્યો. कुत्ता लगते हैं चमड़े को गले, इंसान नहीं समझे. कुत्ता लगाता है चमड़े को गले, इंसान नहीं. રિલેક્સ, બી રિલેક્સ્ડ. રોકીને શાંત પાડતા સંજયે ચાનો ઓર્ડર આપ્યો. સ્ટુપિડ, નાસ્તા ભી મંગવા, કડક કે ભૂખ લગી હૈ. સૂચીએ પેટ પર હાથ ફેરવ્યો. સ્ટુપિડે પકોડા મંગાવ્યા. ફાઇનલ રિહર્સલ પછી છૂટીને ગ્રુપ દાબેલું ઓકવા કોલેજ કેન્ટીનમાં ટોળે વળ્યું હતું. સૂચીને પ્રવાહથી વેગળી જોઈ વિકીએ વ્યંગ્ય કર્યો, જો हेमा, रेखा, जया और सुषमा सबकी पसंद बन रहा है, अब वो सूची का भी फेवरेट है क्या? बास्टर्ड, यू शट अप. કહેતી સૂચીએ ટેબલ પર ઢોળાયેલા પાણીમાં તરતી કીડીને માચીસની કાંડલીથી દૂર કરી પછી એ જ કાંડલીથી સિગરેટ સળગાવી. વિકીએ ફરી તને ઉશ્કેરી. अबे अबे यहाँ जल रहे हैं सभी और तू आग लगाती है, तो सोचो ना कुछ. ठंडक का फॉर्मूला कहती सूचीए सड़कती कांडीने એ જ ઢોળાયેલા પાણીમાં ડુબાડીને ઠારી. મિલ ગયા. રોકી અચાનક હરખનો માર્યો કૂદ્યો. क्या? બધાએ એકી અવાજે પૂછ્યું. लंबी ठंडक का फॉर्मूला मतलब एक आइडिया जो बदल दे अपनी दुनिया. मगर कौन सा आइडिया? ટોળામાં કુતૂહલ જન્મ્યું. રોકીએ ખુરશી નજીક ખેંચી. અનુયાયીઓ તેને અનુસર્યા. સૂચીએ એમ જ સ્થિર બેસી રહી. રોકીએ ધીરે રહીને પોતાનો આઈડિયા કહી સંભળાયો અને ટોળું એક સાથે ચિત્કારી ઉઠ્યું. વોટ? क्यों चौंक गए ना? अबे मार डालोगे तुम उसको. कोई मरता नहीं है, कोई मारता नहीं है. ये मैं नहीं कहता, गीता में लिखा है. रॉकी कोई सूफीनी अदा थी आकाश सामे જોતો બોલ્યો. हम तुम्हें साथ नहीं देंगे. ठीक है, तुम्हारी मर्जी. क्या सचमुच तुम? लिख के दूं क्या? चा આવી. पकोड़ा नहोता આવ્યા. सूचीए वेटर ने बूम मारी. पकोड़े क्या चाय पीकर खाना पड़ेंगे? अब पीकर खाओ या खाकर पियो, कुछ फर्क नहीं पड़ता. हतात्साही संजय નિરાશ વદને જવાબ આપ્યો. વિશાળ સ્ટેજ ઉભું કરાયું હતું. પવન આજ તોફાની બન્યો હતો. પડદાઓ ફફડી રહ્યા હતા. સૂરજની ગરમીને પોષની ઠંડીએ શોષી લીધી હતી. ઓડિયન્સ ભરચક હતું. ડીજે સાઉન્ડ એક પછી એક ઉત્તેજક ગીતો છેડી રહ્યું હતું ને કોલેજિયનોમાં મસ્તી ચડી હતી. મહેમાનો આવવાની તૈયારી હતી ને પડદા પાછળ પ્રોફેસર માવળંકર આખરી સૂચનાઓ આપી રહ્યા હતા. વાલાની તનની શક્તિ મનકી શક્તિને પુશઅપ આપતા કરી માધાએ એના જુસ્સાને ટકાવી રાખ્યો હતો. વાલો સ્વસ્થ હતો. પોતાના પોશાકમાં સજ્જ કેટરર્સ ડાયલોગ્સ પર છેલ્લી નજર ફેંકી રહ્યા હતા. પોતાના પોશાકમાં સજ્જ કેરેક્ટર્સ ડાયલોગ્સ પર છેલ્લી નજર ફેંકી રહ્યા હતા. રામના ચહેરા પર ચિંતા અકળ હતી તો રાવણનો અંદાજ અનોખો હતો. તક મળતા લખી ઉર્ફે લક્ષ્મણના કાનમાં તેલ રેડ્યું. આજ કુછ તૂફાની કરતે હૈ. લખી ચોંક્યો પણ એને ઈશારાથી શાંત પાડીને ધીરે કહ્યું, રાસ્તા ક્લિયર હૈ. લકી જ નહીં, મોન્ટુ, વિકી, જેક્સને પણ આંચકો અનુભવ્યો. સંજય તો સંવાદો જ ભૂલવા લાગ્યો. સૂચી પર જાણે કોઈ અસર નહોતી. સ્ટેજ પર તક મળે સિગરેટના 2 દમ મારી લેવા તલપાપડ હતી. સંજયે સૌને સમજાવવા કોશિશ કરી પણ રોકી રૂવાડા જેટલો ન ફરક્યો. બધા આગળ એક જ ધૂન રિપીટ કરી રહ્યો હતો, આઈ કેન, યસ આઈ કેન. માધાને ઉત્તર આપતો વાલો સ્ટેજ તરફ આગળ વધ્યો. પ્રશંસકોની વાહવાહીથી માવળંકર ખુશ હતા. સીતાના સવાલો અને રામનું તાટસ્થ્ય, રાવણનું અટહાસ્ય અને હનુમાનની હોશિયારી દર્શકોને મુગ્ધ કરી દેતો તાળીઓનો ગડગડાટ. હનુમાન જમ્પ પડતો ઓડિયન્સ ઓવારી ગયું.
હનુમાનનું વિરાટ વ્યક્તિત્વ રાવણને વામણું બનાવવા લાગ્યું. રાવણ ફૂટકાર્યો, હનુમાનને કેદ કરી આગ લગાડવા જનુની બન્યો. પૂંછડીએ નહીં, પેટે પણ પાટા વીટી દિવાસળી ચાપતા રાવણનું ઘાતકી હાસ્ય દિશાઓ કંપાવી ગયો. બધા ધ્રુજી ઉઠ્યા. હનુમાનજીની સ્ટેજ પરની દોડા દોડીને તોફાની બનેલો પવન ક્યારે પડદા સુધી પહોંચી ગયા અકળ રહ્યું. જોત જોતામાં આગ બધે પ્રસરવા લાગી. રોકીનું અટ્ટહાસ્ય હજુએ દિશાઓ ચીરતું એનું વર્ચસ્વ બતાવી રહ્યું હતું. સંજયને હચમચાવ્યો. બાવડું ઝાલી ખેંચો પણ ખરો, પણ એ તો ઝાટકાથી બાવડું છોડાવતા એ જ ઉન્માદમાં બબડ્યો, ક્યું કુછ મીઠા હો જાય, ને ફરી એના અટ્ટહાસ્યમાં રમમાણ બન્યો. રોકીના રૂપે સંજયની વાચાજને પણ વિચાર છીનવી લીધા. દિગ્મૂળ દિશામાં તે ભાગ્યો. ઓડિયન્સમાં નાસ ભાગ મચી. સ્ટેજ પર અંધાધૂંધી ફેલાઈ. ભાગતી સૂચિ સાથે વાલો અથડાતા જ બેલેન્સ ગુમાવતો સ્ટેજ પર પટકાયો. પગથિયા ઉતરવા આવેલી સૂચિ અટકી. કશો વિચાર આવતા પહેલા તે પાછી ફરી તેને રોકવા માંગતા રોકીને ધક્કો મારી વાલા પાસે પહોંચી. વાલો આગમાં ઘેરાઈ ચૂક્યો હતો. સળગતા પડદા વચ્ચે બળતી ઝૂંપડીમાં લપેટાયેલા વાલાને બચાવવો કઈ રીતે? ક્ષણિક વિચાર જબ્યો, તરત તેનો અમલ કર્યો. કમરે વિટારેલી સુતરાઉ સાડી સડસડાટ કાઢી તે દોડતી ને આગ ઓલવતી તેને વીટી દીધી. વાલો કશું વિચારે તે પહેલા તો તેનો હાથ પકડી ઊભી રહેતી સૂચિ પગથિયા તરફ દોડીને તેની પાછળ ખોડંગાતો વાલો ધસડાતો હોય તેમ દોરાયો. સ્વ બચાવમાં દોડતી જનતા પાસે એ જોવાની ફુરસત પણ ક્યાંથી હોય? હા, સામેથી હાંફળો ફાંફળો માધો દોડતો આવી રહ્યો હતો.